તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેપીસર ફિઝિક્સ ગુરુની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોડેનું ઘંટી દબાવી દો, જેના કારણે ફિઝિક્સના જેટલા પણ વિડીયો છે, જેટલા પણ ગુજરાતી મીડિયમની અંદર વિડીયો છે, એનસીઆરટીને લઈને JEE, નીટ હોય, ગુજકેટ હોય કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય જેની અંદર ફિઝિક્સ આવે છે, તો એ બધા વિડીયો ટોટલી તમને મળી જાય. તો ચલો આજે ચાલુ કરીએ આપણે કે ફિઝિક્સની અંદર વાત કરીએ તો ફિઝિક્સની અંદર શું છે ભાઈ કે જે ભૌતિક વિજ્ઞાન જે છે, ફિઝિક્સ જે છે એ શું છે? તો ફિઝિક્સ એ આપણી આજુબાજુની જેટલી પણ ઘટનાઓ છે, આપણી આજુબાજુ રોજબરોજમાં, એટલે કે સવારે ઉઠીને રાત્રે સૂતા સુધી, સવારે ઉઠ્યા પછી અને રાતના સૂતા પહેલાં આપણે જેટલું પણ પર્યાવરણનું અવલોકન કરીએ છીએ, જેટલી પણ ઘટનાઓ જોઈએ છીએ, બધાને સમજવા માટે ભૌતિક વિજ્ઞાનની બહુ જરૂર છે. ઘડિયા લોકો કહે છે કે ભાઈ તારી અંદર બુદ્ધિ નહીં, કે આ તું સમજી શકે નહીં, તો એના માટે તર્કની જરૂર પડે. એના માટે કોની જરૂર પડે? તો તર્કની જરૂર પડે. અને એ તર્ક આપણને આપે છે આ ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન. એ તર્ક આપણને આ ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન આપે છે. તો ભૌતિક વિજ્ઞાન એ શું છે ભાઈ? કે ભૌતિક વિજ્ઞાન એ પ્રકૃતિને સમજવા માટેનું એક મસ્ત કંઈ વિજ્ઞાન છે, જે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ સંશોધન કરીને આપણને અલગ અલગ સાધનો આપ્યા છે. બરાબર. ચલો, જાદુ કોને કહેવાય? કે જાદુ એ વસ્તુને કહેવાય કે જેની આપણને ખ્યાલ નથી, આપણને આશ્ચર્યચકિત કરી દે. બરાબર. કે સૌથી જૂના જમાનાની વાત કરીએ તો જૂના જમાનાની અંદર આજે આપણી જોડે જે બલ્બ છે, એ જો જોઈ જાય, બલ્બ જોઈ જાય જૂના જમાનાના વ્યક્તિઓ, તો એને શું લાગે? કે જાદુ લાગે. પણ હવે એની પાછળનું વિજ્ઞાન આપણને ખબર છે, એની પાછળનું ફિઝિક્સ આપણને ખબર છે, એટલા માટે આપણને શું લાગે છે? ભાઈ આ તો સામાન્ય વિજ્ઞાન છે. પણ એ લોકો માટે એ જાદુ છે. બરાબર. કે એ લોકો માટે શું છે ભાઈ? એ જાદુ છે. તો જાદુ એને બોલવામાં આવે કે જે શોધ આપણને ખ્યાલ નથી, જેના વિશે આપણને કોઈ ખ્યાલ નથી, તો એને કહેવામાં આવે છે જાદુ. પણ જો એની ખ્યાલ પડી જાય, જો એ ફિઝિક્સનો ખ્યાલ પડી જાય આપણને, તો પછી એ શું થઈ જાય છે? આપણા માટે એક વિજ્ઞાન થઈ જાય છે, જેને આપણે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન બોલીએ છીએ. બરાબર. તો વ્યવહારમાં બનતી કોઈ પણ ભૌમિતિક ઘટના હોય, કોઈ પણ ભૌતિક ઘટના હોય, તો તેને ભૌતિક વિજ્ઞાન દ્વારા આપણે સમજી શકીએ છીએ, ફિઝિક્સ દ્વારા આપણે સમજી શકીએ. જેમ કે આપણું ચાલવું, આપણને ખ્યાલ છે કે આપણે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ બળ વગર ચાલી શકીએ નહીં, આપણને હવે ખ્યાલ છે. પછી વિમાનનું ઉડવું, કે વિમાન કેવી રીતના ઉડે છે. બરાબર. કે સૌથી પહેલા જે રાઈટ બ્રધર્સ હતા, કે સૌથી પહેલા જે રાવણ હતો એને વિમાન ચલાવ્યું હતું. બરાબર. કે સૌથી પહેલા રાવણે વિમાન ચલાવ્યું, એના પછી રાઈટ બ્રધર્સે એની પાછળનું વિજ્ઞાન શોધ્યું, અને આપણે હાલ વિમાનની અંદર સફર કરી શકીએ છીએ. તો એ વિજ્ઞાન આપણને ખ્યાલ છે. નહીં તો સૌથી પહેલા ઉડવું, સૌથી પહેલા સ્ટાર્ટિંગની અંદર ઉડવું એ બહુ આમ જબરજસ્ત ઘટના કહેવાય, એને એક જાદુઈ ઘટના બોલાય. બરાબર. પછી કુકરની સીટી વાગી. કુકરની જે સીટી છે એ કેમ બોલે છે? તો એની પાછળ દબાણ છે. બરાબર. પછી પવનનું ફૂંકાવું, કે પવન જોર જોરથી ફૂંકાય છે, એની પાછળ શું છે? કે હવાના દબાણ, કે હવાનું જે દબાણ છે એ છે. ભરતી ઓટ આવી તો ચંદ્રનું ગુરુત્વાકર્ષી બળ છે. તો આ બધું પાછળનું જે વિજ્ઞાન છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, જે આપણને ભૌતિક વિજ્ઞાન સમજણ આપે છે. બરાબર. તો આમ જીવન જરૂરિયાત ઘટનાઓને સમજવા માટે શું જરૂરી છે? કે ભૌતિક વિજ્ઞાનથી એ શક્ય બને છે. પણ ભૌતિક વિજ્ઞાન સમજ, માત્ર ભૌતિક વિજ્ઞાનની સમજ પૂરતી નથી. હા, જો તમારે ખાલી આશ્ચર્યચકિત ના થવું, ભાઈ જાદુ નથી એવું જોવું હોય, તો ભૌતિક વિજ્ઞાનની સમજણ પૂરતી છે. પણ તમારે કંઈક બનાવવું છે, કંઈક ઇનોવેશન કરવું છે, કંઈક નવું કરવું છે, કે દુનિયાને કંઈક બતાડવું છે, તો એના માટે ભૌતિક વિજ્ઞાનની સમજ ઉપરાંત થોડાક ગાણિતિક વિધેયોની ખબર પડવી જોઈએ, થોડાક ગાણિતિક સૂત્રોની ખબર પડવી જોઈએ, થોડાક ગાણિતિક નિયમોની ખબર પડવી જોઈએ. કે ભૌતિક વિજ્ઞાનના જે કોયડા છે, ભૌતિક વિજ્ઞાનના જે પ્રશ્નો છે, એના ઉકેલ માટે તમારે ગણિતનું સામાન્ય જ્ઞાન, ગણિતનું બેઝિક નોલેજ ખબર હોવી
જોઈએ, બરાબર, કે ગણિતનું બેઝિક નોલેજ ખબર હોવી જોઈએ, બેઝિક મેથ્સ ખબર હોવી જોઈએ. તો કયા કયા બેઝિક મેથ્સ ખબર હોવી જોઈએ? તો એક તો ખૂણાઓ, એંગલ્સ, કે ખૂણાઓની પૂરતી સમજ હોય છે. ભાઈ આ ખૂણો આ થાય, આ ખૂણો આ થાય, એની પૂરતી સમજ તમારે હોવી જોઈએ, બરાબર. બીજું કે ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ વિધેયો, ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ વિધેયની પૂરતી ખબર હોવી જોઈએ. પછી 4 ક્વાડ્રન્ટ એટલે કે યામ પદ્ધતિ વિશે ખબર હોવી જોઈએ અને ASTC રૂલ્સ, બરાબર. પછી મેથેમેટિકલ આઇડેન્ટિટીઝ એટલે કે જે ત્રિકોણમિતિ વિધેયો છે એના બધા સૂત્રોની પૂરતું જ્ઞાન હોવું જોઈએ. પછી કોઓર્ડિનેટ જીઓમેટ્રી, તમને યામ પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. પછી ડિફરન્સિએશન એટલે કે વિકલન, વિકલન કમ્પ્લીટ આવડતું હોવું જોઈએ. ભાઈ વિકલન આવડતું હોવું જોઈએ કમ્પ્લીટ, એટલે જે મેથ્સમાં આવે છે એ નહીં, પણ જે ફિઝિક્સમાં આવે છે એટલું તો ફિઝિક્સ માટે જરૂરી છે. પછી મેક્સિમા અને મિનિમા એટલે કે મેક્સિમમ વેલ્યુ ક્યારે હોય, મિનિમમ વેલ્યુ ક્યારે હોય. કોઈ પણ રાશિની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ તમે ક્યારે લઈ શકો, ઢાળ ઉપરથી ગોતવી પડે તો એ ખબર હોય. પછી ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન, સંકલનની પૂરતી માહિતી હોવી જોઈએ. અને એના પછી સ્ટાન્ડર્ડ ગ્રાફ્સ, બરાબર, કે P વિરુદ્ધ V ના આલેખ, V વિરુદ્ધ T ના આલેખ, X વિરુદ્ધ T ના આલેખ, V વિરુદ્ધ X ના આલેખ. તો બધા આલેખની કમ્પ્લીટ માહિતી હોવી જોઈએ. એટલે આલેખ કઈ રીતના દોરવામાં આવે એની માહિતી હોવી જોઈએ. અને એટ લાસ્ટ લોગ અને એન્ટીલોગ વિશે માહિતી હોવી જોઈએ. તો આપણે ટોટલી બેઝિક મેથ્સ વિશે ટોટલી બધા કે જેટલા પણ 10 બેઝિક ટૂલ્સ છે, 10 બેઝિક ટૂલ્સ છે મેથ્સના, તો એ બેઝિક મેથ્સ આપણે ટોટલી ભણવાના છીએ. 10 બેઝિક મેથ્સ ટોટલી આપણે ભણવાના છીએ, બરાબર. તો હવે 10 બેઝિક મેથ્સ ટોટલી ભણવાના છે, એની અંદર અમુક જ બેઝિક મેથ્સ આપણે ચલાવવાના છીએ, બરાબર. કયા કયા બેઝિક મેથ્સ ચલાવશું? ચલો, એક તો એંગલ, ટ્રિગ્નોમેટ્રી, 4 ક્વાડ્રન્ટ્સ, બરાબર. પછી ડિફરન્સિએશન અને ઇન્ટિગ્રેશન. આટલા 5 બેઝિક ટૂલ્સ આપણે ચલાવીશું અહીંયા. 5 બેઝિક ટૂલ્સ આપણે અહીંયા ચલાવીશું. એ ફ્રીમાં છે, તમારે ટોટલી એ ફ્રીમાં છે. આ જે 5 બેઝિક ટૂલ્સ છે એ ટોટલી હું ફ્રીમાં ચલાવી આપીશ તમને, બરાબર, કે ટોટલી ફ્રી છે. 5 બેઝિક ટૂલ્સ ટોટલી ફ્રી છે. પણ બીજા જે 5 બેઝિક ટૂલ્સ છે, જેમ કે મેથેમેટિકલ આઇડેન્ટિટીઝ છે, મેક્સિમા મિનિમા છે, સ્ટાન્ડર્ડ ગ્રાફ છે, અને લોગ એન્ટી લોગ છે, અને કોઓર્ડિનેટ જીઓમેટ્રી છે. તો આટલા જે 5 આઇડેન્ટિકલ ટૂલ્સ છે એ હું તમને હાલ ચલાવીશ નહીં. કે તમે જે મારી ચેનલ છે એની અંદર આ બધા બેઝિક ટૂલ્સ છે જ, બધા બેઝિક ટૂલ્સ આવી જશે, સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે, બરાબર. પણ આ જે 5 છે, જે મેઇન બેઝિક ટૂલ્સ છે, એ આપણે શાંતિથી ફ્રીમાં તમને જોવા મળશે, ચિંતા ના કરશો, બરાબર. પણ બીજા જે છે એના માટે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે, બરાબર. એના માટે તમારે મને અહીંયા કોલ કરવાનો છે, કોલ નહીં કરો, મેસેજ કરવાનો રહેશે. વોટ્સઅપ મેસેજ તમારે કરવાનો રહેશે કે ભાઈ મારે બીજા જે બેઝિક ટૂલ્સ છે એની જાણકારી જોઈએ છે, બરાબર, કે 89 80 82 15 58. એટલે કે આ નંબર ઉપર તમારે મને મેસેજ કરવાનો છે. ભાઈ તમારું પૂરું નામ, બરાબર, કે તમારું પૂરું નામ, બરાબર. જો તમારે લાઈવ ક્લાસ જોઈતા હોય તો એના માટે પણ આપણે અલગ સુવિધા કરશું. તમારું ફૂલ નેમ અને તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો, કયા ધોરણમાં અભ્યાસ કરો છો, બરાબર. સ્ટાન્ડર્ડ તમારે મોકલવાનું છે એન્ડ સ્કૂલ તમારે મોકલવાની છે, બરાબર, કે સ્ટાન્ડર્ડ અને સ્કૂલ મોકલવાની છે, બરાબર. તો આ રીતના તમારે આખી ટોટલી ડિટેલ આ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો રહેશે, વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે, બરાબર. જેના દ્વારા આપણે આ 5 ટૂલ્સ જે છે એની ટોટલ કમ્પ્લીટ માહિતી હું તમને આપી દઈશ. એની અંદર લાઈવ લેક્ચર્સ પણ આપણે એની અંદર રાખીશું, બરાબર, કે લાઈવ લેક્ચર્સ પણ આપણે એની અંદર રાખીશું, બરાબર. જો તમારે
આખો ફૂલ કોર્સ જોઈતો હોય 11-12 નો આખો ફૂલ કોર્સ જોઈતો હોય, નીટ હોય કે JEE, તમારે જે કોઈ બી કોર્સ જોઈતો હોય એ ટોટલી કોર્સ આની અંદર તમે મેસેજ કરીને મોકલશો કે ભાઈ મારે JEE માટે પ્રિપેરેશન છે, મારે નીટ માટેની પ્રિપેરેશન જોઈએ છે, મારે 11માની કે 12માની બોર્ડ માટેની પ્રિપેરેશન જોઈએ છે, ગુજકેટ માટેની પ્રિપેરેશન જોઈએ, તો એ તમે બધું અહીંયા મને આ નંબર ઉપર મેસેજ કરીને મોકલશો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, ચલો તો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ પહેલું સેશન એંગલ વિશે. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલું સેશન એંગલ વિશે. બરાબર, જે બેઝિક મેથ્સનો પહેલો પાર્ટ છે આપણા માટે. બેઝિક મેથ્સનો પહેલો પાર્ટ છે ભાઈ. શું છે ભાઈ? ખૂણો. પહેલો ટોપિક આપણો આજનો એંગલ્સ. બરાબર, કે પહેલો ટોપિક છે આપણો એંગલ્સ એટલે કે ખૂણો. એન્જલ્સ ના વાંચતા હો ભાઈ, એન્જલ પરીઓ નથી યારી ભાઈ. જુઓ કે પહેલો ટોપિક છે ખૂણો. તો ખૂણા વિશે ટોટલી આપણે માહિતી હવે મેળવી લઈએ. ઓકે, ચલો રેડી. ઓકે, તો હવે માન લો કે એક પોઈન્ટ છે, બરાબર, કે ખૂણો છે. તો ખૂણા બે જાતના આપણી પાસે છે. એક પહેલો છે ખૂણો આ રીતનો, કે બે રેખાઓ વચ્ચે બને, બે દિવાલો વચ્ચે બને, બે રેખા વચ્ચે અથવા તો બે દિવાલો વચ્ચે બને, એને કહેવાય છે બેઝિક ખૂણો. બરાબર, સામાન્ય ખૂણો બોલવામાં આવે છે. એને આપણે એંગલ કહીએ છીએ. બરાબર, એને આપણે શું બોલીએ છીએ? એંગલ કહીએ છીએ. ખૂણો, સમતલ કોણ, બરાબર, એને થીટા વડે આપણે દર્શાવીએ છીએ. થીટા વડે, ફાઈ વડે કે ગમે તેના વડે દર્શાવીએ છીએ. બરાબર, તો હવે જ્યારે પણ ખૂણો દોરીએ ત્યારે આપણે શું કરીએ કે પરિકરનું અહીંયા પોઈન્ટ મૂકીએ છીએ, અહીંયા પેન્સિલથી આમ આપણે દોરીએ છીએ, જેને શું બોલાવવામાં છે? ચાપ. ચાપ, બરાબર, કે ઇંગ્લિશમાં એને આર્ક બોલવામાં આવે. ચાપ અથવા તો ઇંગ્લિશમાં એને આર્ક બોલવામાં આવે છે. અને આ શું બની ભાઈ? તો આ આપણી બની રેડિયસ એટલે કે ત્રિજ્યા. કે આ બંને આપણા માટે શું છે ભાઈ? ત્રિજ્યા છે. રેડિયસ એટલે કે ત્રિજ્યા, અને આ આપણા માટે એંગલ બને છે, અને એ આપણા માટે ખૂણો બની જશે. ઠીક છે, કે એ આપણા માટે ખૂણો બને છે. તો સામાન્ય સૂત્ર છે ભાઈ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે કે એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપન આર્ક પર રેડિયસ. બરાબર, કે એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપન રેડિયસ. તો આ એનો બેઝિક કોન્સેપ્ટ છે. બરાબર, કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા છે. હવે એનો એસઆઈ એકમ જે છે, હવે આનો જે એસઆઈ એકમ છે ભાઈ, કે સ્ટાન્ડર્ડ યુનિટ છે એનો ભાઈ રેડિયન. શું છે સ્ટાન્ડર્ડ યુનિટ? રેડિયન છે. બરાબર, કે રેડિયન છે. બરાબર, એને શોર્ટની અંદર RAD વડે દર્શાવાય છે. સ્મોલ RAD રેડિયન વડે આપણે દર્શાવીએ છીએ. તો આપણે નાનપણની અંદર ભણતા આવ્યા છીએ કે ભાઈ ખૂણાને અંશ વડે, ડિગ્રી વડે, તો એ બધા વડે આપણે દર્શાવીએ છીએ. ખૂણાને અંશની અંદર એની અંદર આપણે અલગ અલગ દર્શાવીએ છીએ. પણ ખૂણો અંશની એ બધાની અંદર આપણે દર્શાવીએ તો શાની અંદર આવે ભાઈ? ચલો, તો ખૂણો આવે છે પહેલું સેકન્ડની અંદર. ડબલ કે ખૂણાની ઉપર, ખૂણા માટે આપણે ઉપર ડબલ પોઈન્ટ કરીએ છીએ તો એને કહેવાય છે વિકળા. શું બોલાય એને? વિકળા, અથવા તો સેકન્ડ પણ કહીએ છીએ આપણે.
એને શું બોલવામાં આવે છે? સેકન્ડ બોલવામાં આવે છે. આપણે ટાઈમ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. પછી બીજું છે એક જ માત્ર ટપકું હોય તો એને કહેવાય છે કળા. બરાબર, કે પેલાને કહેવાય વિકળા અને આને કહેવાય છે કળા. એના માટે મિનિટ શબ્દ વાપરીએ છીએ. એના માટે શું શબ્દ આવશે? કઈ મિનિટ શબ્દ આવશે. એના પછી આવશે અંશ. બરાબર, અંશ એને ડિગ્રી કહેવાય છે. એને શું બોલવામાં આવે છે? ડિગ્રી બોલવામાં આવે છે. પછી ધ્યાન આફ્ટર આપણે આને રેડિયન તરીકે દર્શાવીએ છીએ. એક રેડિયન, તો આ છે ભાઈ રેડિયનની અંદર. બરાબર, કે આ છે આપણા માટે રેડિયનની અંદર. તો સૌથી પહેલા શું કરવામાં આવે? ચલો મારે શું કહેવું છે કે ભાઈ 1 અંશ એટલે કેટલી મિનિટ? 1 અંશ એટલે કે 60 મિનિટ થશે અને 3600 સેકન્ડ થશે. 1 અંશ એટલે કે 60 મિનિટ અને 3600 સેકન્ડ. તો 1 મિનિટ એટલે કેટલી? 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ અથવા તો 1/60 અંશ થાય. બરાબર, કે 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ અથવા તો 1/60 અંશ થાય. અને 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ અથવા તો 1/3600 સેકન્ડ 3600 અંશ થાય. બરાબર, તો આ થયું આપણે ફેરવ્યું બધું કન્વર્ટેશન છે કે સેકન્ડને અંશમાં અંશનું સેકન્ડમાં. પણ આપણે ફિઝિક્સની અંદર જે દાખલા ગણવાના આવે છે એ આવે છે એસઆઈ એકમની અંદર, રેડિયનની અંદર. ફિઝિક્સમાં જે એક્ઝામ્પલ ગણવાના છે એ બધા એક્ઝામ્પલ શાની અંદર આવે છે બેટા? તો રેડિયનની અંદર એક્ઝામ્પલ આવે છે. તો આપણે આ બધાને શાની અંદર ફેરવવા પડશે? તો રેડિયનની અંદર કન્વર્ટ કરવા પડશે. કે આ બધાને આપણે રેડિયનની અંદર કન્વર્ટ કરવા પડશે. હવે ચલો બીજું એક માહિતી આપી દઉં તમને. ચલો હંમેશા ધ્યાન આપો કે માન લો કે આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ છે અને આપણા માટે વાય અક્ષ છે. વાય અક્ષ છે. જો આપણે વિષમ ઘડી દિશામાં ફરતા હોઈએ એટલે કે આમ ખૂણો વધે, આ બાજુ ખૂણો હંમેશા વધે. કે ખૂણો કેવો માનવામાં આવે? કે ખૂણો ધન માનવામાં આવે. એ પાછળ ખ્યાલ પડશે. પાછળ આપણે જ્યારે બીજો જોઈશું એટલે કે ઓલેસ્ટીસીના રૂલ્સ છે, બરાબર, 4 ક્વોડ્રન્ટ છે, તો એની અંદર આની પૂરતી આપણે સમજ આપણે લઈ લઈશું. બરાબર, કે જે ખૂણો છે કે આમ જઈએ તો ખૂણો ધન આવે એટલે આ ખૂણો જે છે આમ વધતો તો પ્લસ થીટા આવશે. અને જો ખૂણો આમ ઘટતો છે, નીચેની બાજુ ઘૂમે છે એટલે કે સમઘડી દિશામાં છે, સમઘડી દિશામાં તો એ વખતે ખૂણો આપણે કેવો લઈશું? કે ઋણ લઈશું. કે એ વખતે ખૂણો આપણે ઋણ લઈએ છીએ. કે આમ કે આ બાજુથી આ બાજુ ખૂણો જાય છે તો ધન, જો આ બાજુથી આ બાજુ ખૂણો આવશે તો ઋણ એને ગણવામાં આવશે. ઠીક છે, તો ધન અને ઋણ ખૂણો કઈ રીતના મેળવવો એ આપણે પછી 4 ક્વોડ્રન્ટની અંદર એટલે કે ઓલેસ્ટીસીનો જે નિયમ છે એની અંદર આપણે કમ્પ્લીટ માહિતી મેળવી લઈશું. તો ચલો હવે આપણે જે એસઆઈ એકમ છે એની અંદર જઈએ. જબરજસ્ત આવ્યું અંદર. ઓહો બરાબર, ચલો relation between degree and radian. Relation between degree and radian. ચલો રેડિયન અને ડિગ્રી વચ્ચેનો આપણે શું જોઈએ છે ભાઈ? રિલેશન જોઈએ છે. તો ડિગ્રી અને રેડિયન વચ્ચેનો આપણે એક રિલેશન જોઈએ છે. તો આપણે ગોતીએ કે માન લો કે મારે રેડિયન માપ જોઈએ છે, બરાબર, કે કોઈ પણનું રેડિયન માપ જોઈએ છે. તો રેડિયન માપ માટે આપણે શું કરશું કે એનું જે અંશ માપ છે એને π/180 વડે ગુણી દઈશું.
શું કરશું ભાઈ કે એ જે રેડિયન માપ છે એ જોઈતું હોય તો અંશ માપને પાઈ ભાગ્યા 180 વડે ગુણવામાં આવશે. માન લો કે તમારી પાસે 1 અંશ છે, 1 અંશ છે, તો તમારે એનું રેડિયન માપમાં કન્વર્ટ કરવું છે. એનું રેડિયન માપમાં કન્વર્ટેશન કરવું છે. તો ચલો આપણે શું કીધું કે અંશ માપ હોવું જોઈએ અને અંશ માપને આપણે પાઈ ભાગ્યા 180 વડે ગુણશું. તો અહીંયા અંશ માપ ઓલરેડી છે જ, ચલો અંશ માપ ઓલરેડી છે અને એને પાઈ ભાગ્યા 180 વડે ગુણ દઈએ એટલે કેટલો જવાબ આવશે આનો? તો આનો જવાબ આવશે પાઈ ભાગ્યા 180 રેડિયન, કે આનો આન્સર આવશે પાઈ ભાગ્યા 180 રેડિયન, કે આ એનો આન્સર છે કે પાઈ ભાગ્યા 180 રેડિયન. ચલો બીજું કે મારે 1 મિનિટ જોઈએ છે, 1 મિનિટની રેડિયન માપમાં કન્વર્ટ કરવું છે, પણ આપણે રેડિયન માપમાં કન્વર્ટ કરતી ફેરા અંશ માપ જોઈશે, રેડિયન મિનિટ માપ જોઈશે નહીં. તો મિનિટને મારે સૌથી પહેલાં ફેરવવું પડશે અંશમાં. તો 1 મિનિટ એટલે કેટલા અંશ થાય? તો 1 મિનિટ એટલે કે 1/60 અંશ થાય, 1/60 અંશ. ચલો સૌથી પહેલાં આપણે અંશ માપમાં કન્વર્ટ થઈ ગયું. ઓકે, ચલો પછી એને કેટલા વડે ગુણવાના? પાઈ ભાગ્યા 180 વડે ગુણવાના. પાઈ ભાગ્યા 180 વડે આપણે આને ગુણશું એટલે કેટલો જવાબ થયો ભાઈ આનો? બસ આનો આ જ જવાબ કે પાઈ 60 ગુણ્યા 180 કરી દો તો એ તમારો રેડિયન માપની અંદર જવાબ થઈ ગયો. જો તમારે 1 સેકન્ડ જોઈતું હોય, 1 સેકન્ડ, તો 1 સેકન્ડને સૌથી પહેલા શામાં કન્વર્ટ કરવું પડશે? અંશની અંદર. 1 સેકન્ડને સૌથી પહેલા અંશની અંદર કન્વર્ટ કરવું પડશે. ધેન આફ્ટર you will multiply by pi by 180, પાઈ ભાગ્યા 180 વડે ગુણો એટલે તમાર કન્વર્ટેશન થઈ ગયું રેડિયન માપની અંદર. તમારે કન્વર્ટ થઈ ગયું રેડિયન માપની અંદર. જો ઊંધું કરવું છે, તમારે અંશ માપમાં જવાબ લાવવો છે, તમારે અંશ માપની અંદર જવાબ લાવવો છે, તો અંશ માપ બરાબર શું? તો અંશ માપ બરાબર રેડિયન માપ ગુણ્યા 180 ભાગ્યા પાઈ. ઊંધું બરાબર કે રેડિયન માપને અંશ માપનું રેડિયન માપમાં કન્વર્ટ કરો તો પાઈ ભાગ્યા 180 વડે ગુણવાના અને રેડિયન માપને અંશ માપમાં કન્વર્ટ કરો તો એને 180 ભાગ્યા પાઈ વડે ગુણવાના રહેશે. બરાબર. ચલો તો હું અહીંયા તમને આપું છું એક્ઝામ્પલ. બરાબર. ચલો મારે 0 અંશને રેડિયનમાં ફેરવો. 0 અંશ છે, પછી 30 અંશ છે, પછી 45 અંશ છે, જે આપણે બહુ પ્રસિદ્ધ એવા છે એની વાત કરીએ. 45 અંશ છે, પછી 60 ડિગ્રી છે, 90 ડિગ્રી છે, પછી 135 ડિગ્રી છે. બરાબર. ધેન આફ્ટર 135 પછી 180 ગણો, 150 છે, 150 અંશ છે, 180 અંશ છે, 270 છે, પછી 305 છે, 305 કે 315, ચલો 360 ગણો, 360 છે. તો આ બધાને રેડિયન માપમાં તમારે કન્વર્ટ કરવા છે. બધાને શામાં કન્વર્ટ કરવા છે? રેડિયન માપની અંદર કન્વર્ટ કરવા છે. ચલો બધાને રેડિયન માપની અંદર કન્વર્ટ કરો તો 0 બધા અંશ માપમાં છે. પહેલી કન્ડિશન કે બધા અંશ માપની અંદર છે. અંશ માપને કેટલા વડે ગુણશો? પાઈ ભાગ્યા 180. તો બધાને પાઈ ભાગ્યા 180 વડે ગુણો તો પાઈ ભાગ્યા 180 વડે ગુણતા આનો આવશે 0 રેડિયન, આનો આવશે પાઈ ભાગ્યા 6 રેડિયન. પોઈન્ટમાં તમારે જવાબ લાવવાનો નથી, પોઈન્ટમાં જવાબ લાવવાનો નથી. બધા ભાગ ઉડાડીને ધેન આફ્ટર જવાબ તમારે મૂકવાનો છે. આવશે પાઈ બાય 4 રેડિયન, આવશે પાઈ બાય 3 રેડિયન, આવશે પાઈ બાય 2 રેડિયન. હવે આ કેટલું હશે? તો આ તો મારે ગણવું પડશે. ગણ લઈએ ચલો જોડે કે 15 9 135 પાઈ ભાગ્યા 180. 9 9 ગયા, 9 દુ 18, 20 વધ્યા, 4 5 20,
3π/4. આનો આન્સર આવશે 3π/4. બરાબર, એટલે હું જે ઉડતું ઉડાડ્યું આન્સર આવ્યો 3π/4. 3π/4 રેડિયન. આનો આન્સર શું આવશે? તો 15 દાન 150 ગુણ્યા પાઈ ભાગ્યા 180. 0 ગઈ, 3 પંચા 15 અને 6 3 18. ઓકે, 5π/6. 5π/6 રેડિયન. આનો આન્સર આવશે પાઈ રેડિયન. આનો આન્સર શું આવશે? તો 3π/2 રેડિયન. અને આનો આન્સર આવશે 2π રેડિયન. બરાબર, તો આ જેટલા પણ પ્રસિદ્ધ ખૂણા છે, જેટલાની પણ આપણે બહુ જરૂર પડે છે, એ બધા ખૂણાઓ છે. બરાબર, તો આ હતું રેડિયનની અંદર તમારું માપ. બરાબર, તો આજનો જે ટોપિક છે રેડિયન વાળો, મૂળ ખૂણા વાળો, આજનો જે ટોપિક છે એ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. કે આજનો જે ટોપિક છે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. પણ અને નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્રિકોણમિતિ વિધેયો. ત્રિકોણમિતિના બધા અલગ અલગ જાતના વિધેયોમાં મળશું. નેક્સ્ટ ટોપિક છે આપણો ત્રિકોણમિતિના વિધેયો. ધેન આફ્ટર 4 ક્વોડ્રન્ટ્સ અને ASTC રૂલ્સ, જે આપણે ઘણા બધાની અંદર ઉપયોગમાં આવે છે. બરાબર, પછી સંકલન વિકલન લાસ્ટમાં લઈશું. પહેલાં આ બધા સમજી લો. બરાબર, નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.